ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીના માંગવીના બધા બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધા, તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો પ્રાર્થના બોલશું, તો બધા સરસ હાથ જોડીને આંખું બંધ કરી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? કોઈને ખબર જ નથી આજકાલ. કાલ કયો વાર હતો? કાલ તમે ઘરે હતા ને? તો આ રવિવાર પછી કયો વાર આવે? સોમવાર. એક દીમાં કેમ બધા ભૂલી જાવ હો? હે, ભૂલવાનું નહીં. તમને રોજ ન શીખવાડતા? તો વાર છે ને યાદ રાખવાનો હો. હા, સવારનો નાસ્તો સુખડી છે, તો બાળકો માટે સુખડી બનાવવાની છે. તો જો અહીંયા મસ્ત આપણે ગોળ તેલની પાઈ લેવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે આજ છે સુખડીનો વારો. તો મસ્ત ચાલો બાળકો માટે આપણે સુખડી બનાવી નાખીએ. ચાલો જો અહીંયા સવારનો નાસ્તો સુખડી છે, તો બાળકો માટે મસ્ત સુખડી બનાવી લીધી. ચાલો બાળકોને આપી દે. ચાલો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે, અને આપણે જો અહીં મસ્ત સુખડી રેડી કરી લીધી છે, અહીં ડીશું રેડી કરી લીધી છે. ચાલો નાસ્તો ખાવાનો બધાને. તો ચાલો દઈ દો. ચાલો હાથ જોડીને બધાને આંખું બંધ. સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો પૈકી લાગીને ખાવા માંડો બધાય. બનાવશે બાળકોમાંથી મસ્ત થેપલા. તો જો અહીંયા મસ્ત બધું મરી મસાલો નાખી દીધો છે, પાણી એડ કરી દીધું છે, અને અહીંયા મસ્ત જો આપણે મેથી પણ કટ કરી લીધી છે. અહીંયા આમાં એડ કરી અને મસ્ત લોટ બાંધી નાખશું. ચાલો બધી મેથી આમાં એડ કરી નાખશું, પછી લોટ બાંધશું. બધી મેથી એડ કરી નાખી છે. ચાલો ચાલો બાળકોને રમાડવાની છે ગેમ. તો બધાને ગેમ રમવી છે ને? તો જોવો અહીંયા છે ને તમને ગ્લાસ આપ્યા છે અને દડા આપ્યા છે. તમારે છે ને દડા ઉપરથી ગ્લાસ ઉપરથી દડો હે ને એને ગ્લાસ ઉચકીને અને ઊંચેથી ઉલારીને અને ગ્લાસમાં દડો લેવાનો છે. ખબર છે ને? સમજાઈ ગયું છે ને? ચાલો રેડી બધાય? ચાલો યશભાઈ અને ભાર્ગવભાઈ આવી જાય. ત્રણ વખત તમારો વારો આવશે. એક પડી જાય તો બીજો, બીજો પડી જાય તો ત્રીજો. બરોબર? જેને ગ્લાસમાં દડો આવી જાય ને ગેમ જીતી જશે. બરોબર? ચાલો રેડી? 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો તાલીઓ પાડી દો. ભાર્ગવભાઈએ જો બધાય ગ્લાસમાં દડા લઈ લીધા છે. ચાલો તાલીઓ. સરસ, વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો દેવરાજભાઈ ને સંજયભાઈ આવી જાય. चलो रेडी 1 2 3 स्टार्ट।
ઊંચો કરીને ગ્લાસ સીધો કરાય એટલે પડે, આમ ઊંચો કરાય, દડો છે ને ઉલારાય. થોડુંક રહી ગયું દેવજે. સારો, સરસ હો. બેસી જાઓ. તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો વિરેન્દ્રભાઈ ને પતુભાઈ આવી જાય. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. દડો છે ને આમ ઊંચો મારથી ગલાસેથી ઊંચો કરાય અને પછી આમ કરાય. ચાલો બેસી જાઓ. સરસ, શીખવાનું જ છે આપણે. ચાલો વિરાટભાઈ અને નિર્વાભાઈ આવી જાય. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. આમ થોડોક વધારે ઊંચો કરજો, એટલો બધો નહીં નિર્વાભાઈ, થોડોક જ અધર કરાય, એનો ગ્લાસ સીધો કરાય. કાંઈ વાંધો નહીં. ચાલો બેસી જાઓ. સરસ. ચાલો આર્યનભાઈ, દેવરાજભાઈ આવી જાય. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. થોડોક વધારે આર્યનભાઈ, થોડોક ઊંચો કરાય. આવું તમારો બોલ હજી એક બાકી છે, લઈ લ્યો. આઉટ. ચાલો બેસી જાઓ. સરસ. ચાલો યાનિકભાઈ ગૌતમભાઈ આવી જાય. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ. ચાલો ગૌતમભાઈ ને છે ને એક બોલ આવી ગયો છે. ગૌતમભાઈ તાલી પાડો. વેરી ગુડ. બહુ સરસ હો. સરસ કર્યું. તોય રાજલબેન ને સુહાનીબેન આવી જાય. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. મોટી દડો ઊંચો કરાય પછી ગ્લાસ આમ કરાય. હે સારો, સરસ હો. બેસી જાઓ. ચાલો લક્ષિતભાઈ અને ખુશાલભાઈ આવી જાય. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. ઊંચો કરીને પછી આમ ગ્લાસ ફેરવાય. કાંઈ નહીં. સરસ હો. તોય ચાલો બેસી જાઓ. ચાલો પૂજાબેન ને બાવરીબેન આવી જાય. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. દડો ઊંચો કરીને ગ્લાસ હવરો કરાય. બીજો લ્યો, એનો બીજો ગ્લાસ લ્યો. કાંઈ વાંધો ન. સરસ. બેસી જાઓ. ચાલો આયુષભાઈ ને વિવેકભાઈ બેસી જાઓ. ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. ઊંચો કરીને ગ્લાસ હવરો કરો. ઊંચો કરો. આઉટ. ચાલો બેસી જાઓ. સરસ. ચાલો કિશુબેન રિયાંશીબેન રેડી, 1 2 3 સ્ટાર્ટ. એટલો બધો ઊંચો ન કરે રિયાંશીબેન, થોડોક જ અધર કરો. ચાલો સરસ હો. તોય સરસ કર્યું. ચાલો બેસી જાઓ. હો ના વિનર છે ને જો ભાર્ગવભાઈ છે અને ગૌતમભાઈ છે. ભાર્ગવભાઈ તો બધાય છે ને દડા ગ્લાસમાં લઈ લીધા હતા અને ગૌતમભાઈ એક દડો લીધો હતો. તો ચાલો આજનો વિનર કોણ બન્યું? ભાર્ગવભાઈ. તો ભાર્ગવભાઈ ની તાળીઓ પાડજો બધાય. ફૂલ બનાવી દો. ભાર્ગવભાઈ એક્ટિવિટી બહુ સારી કરી છે અને જો શીખવાડા ભેગું આવડી જાય છે. હે ભાર્ગવભાઈ? સરસ હો. બેસી જાઓ.
માટે છે ને નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં શું આવ્યું ખબર છે? પફ. જો અહીંયા છે ને આપણે નાસ્તો આવી ગયો છે. જો આ પફ આવ્યા છે બાળકો માટે નાસ્તો. એટલે આપણે બપોરનો નાસ્તો આપી દીધો છે, પણ પફ તિથિ ભોજનમાં પફ આવ્યા છે તમારા માટે. ખાવા છે ને? ચાલો, તો પફ આવ્યા છે તો આપણે બધા બાળકોને છે ને બધાને એક એક પફ આપવાનો છે. તો બધા બાળકોને પફ આપી દે. ચાલો. હા, સ્કૂલના ટીચર તરફથી પફ આવ્યા છે આ બાળકોને નાસ્તો. હાલે. ચાલો, ઘરે જઈને ખાવું હોય ઘરે જઈને ખાઈ જો. અત્યારે તમે જમ્યું છે ને એટલે ઘરે જઈને નાસ્તો ખાવાનો છે. હો, લઈ લે લઈ લે. પફ ભાવે બધાયને? બધાને બહુ ભાવે. હાલે. હાલે, આને આને. એ સંજયભાઈ. ચાલો આર્યનભાઈ. ચાલો ચાલો ચાલો. હલો આયુષભાઈ. ચાલો હરપાલભાઈ. હલો. ચાલો ચાલો ચાલો. હાલ્યો. હાલો. ચાલો લઈ લ્યો. ચાલો ચાલો, બધાને નાસ્તો આવી ગયો? બધાને પફ આવી ગયા? કોઈ બાકી નથી ને? ચાલો ખાવા માંડો. જો અહીંયા મસ્ત બાળકો માટે આપણે દાળ રેડી કરી લીધી છે. અહીંયા થેપલા રેડી કરી લીધા છે. તો ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. તો બાળકોને નાસ્તો આપી દે. તો બધા નાસ્તો ખાવો ને? તો બધા માથા ઉપર હાથ રાખો. ચાલો અહીં મસ્ત થેપલા દાળ અને ડીશું રેડી કરી લીધી છે. ચાલો બાળકોને નાસ્તો આપી દે. તો જો બપોરનો નાસ્તો દાળ અને થેપલા છે. તો બાળકોને દાળ અને થેપલા આપી દીધા છે. અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. ઘરે જવું છે ને? ચાલો તો ફિનિશ કરો. ચાલો તો બપોર નાસ્તો બાળકોને આપી દીધો. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક કરો.